આગળ વાત કરીશું બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરના ડોક્ટર હાઉસ પાસેના દબાણો હટાવાયા છે, કાર્યવાહી કરવામાં આવી છે। ઓવરબ્રિજનું કામ શરૂ થવાનું હોવાથી દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરાઈ। લક્ષ્મીપુરા ગામનો ઓવરબ્રિજ શરૂ થવાનું છે કામકાજ, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી। 20 જેટલા ગરીબોના ઝૂંપડા છે તે હટાવવામાં આવ્યા। પાલનપુરથી લક્ષ્મીપુરા જવાના માર્ગ પર દબાણો હતા, જે દબાણોને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકાએ 20 ઝૂંપડા પર બુલડોઝર ફેરવ્યું। ઓવરબ્રિજનું કામ શરૂ થવાનું હોવાથી દબાણો છે તે હટાવવામાં આવ્યા છે। લક્ષ્મીપુરા ગામનું ઓવરબ્રિજનું કામ શરૂ થવાનું હોવાથી 20 જેટલા ગરીબોના ઝૂંપડા છે તે હટાવવામાં આવ્યા છે। જે દબાણ હતા તેને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। પાલનપુરથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ પર આ દબાણો હતા, જે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ। પાલનપુરના ડોક્ટર હાઉસ પાસેના જે દબાણો છે તે હટાવવામાં આવ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રમેશ પટેલ પાસેથી। રમેશ, ગેરકાયદેસર જે દબાણો હતા તે હટાવવામાં આવી રહ્યા છે। પાલનપુરથી લક્ષ્મીપુરા તરફ જવાના માર્ગ પરના દબાણો, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું વિગતો છે? જે ચોક્કસથી કુંજ વાત કરવામાં આવે તો પાલનપુરમાં નગરપાલિકા દ્વારા હાલમાં તો ડોક્ટર હાઉસ પાસેના જે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો લક્ષ્મીપુરા ગામનો ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં જ શરૂ થવાનું હોવાથી આ દબાણો હટાવવા માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે। 20 જેટલા જે ગરીબોના ઝૂંપડા બાંધી અને પરિવારો સાથે રહેતા હતા તે લોકોના દબાણો હાલમાં નગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે। જોકે આજે સવારથી જ નગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને 20 જેટલા ઝૂંપડાઓ ઉપર નગરપાલિકા દ્વારા હાલમાં તો બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। કુંજ, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। લક્ષ્મીપુરા ગામનું ઓવરબ્રિજનું કામ શરૂ થવાનું છે। 20 જેટલા ઝૂંપડા છે તે હટાવવામાં આવ્યા, જે દબાણો હતા તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે।